એક મોટા સમાચાર સ્વરૂપજી જીતી ચૂક્યા છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જીતી ચૂક્યા છે। સૌથી મોટા સમાચાર, જ્યાં વટની લડાઈ હતી, ખરાખરીનો જંગ હતો, દરેક વ્યક્તિની નજર અત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જે બેઠક છે તેની પર હતી। તેના લગતા સૌથી મોટા સમાચાર, સ્વરૂપજી ઠાકોરની જીત। શરૂઆતમાં કોંગ્રેસ લીડમાં હતી ત્યારે સ્વરૂપજી ઠાકોર એકદમ શાંતિથી બેસીને બધી જ વસ્તુ જોઈ રહ્યા હતા। કદાચ તેનું જ પરિણામ કહી શકાય। ભાભરની જે બેઠક છે તે ફાયદો કરાવી ગઈ છે, ગણિત કામ લાગી ચૂક્યા છે। પુનરાવર્તન કહી શકાય। વનવાસ બાદ બીજેપી ફરી વખત આવી ચૂક્યું છે અને હવે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે। જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેવું જ કહેવામાં આવ્યું હતું કે વિધાનસભા છે કે વાવની વિધાનસભા છે તેના વિકાસના દ્વાર ખુલી ચૂક્યા છે। અમારી સાથે જે ડિબેટમાં મહેશભાઈ બાજુમાં બેઠા છે તેઓ પણ ખૂબ જ ખુશ થઈ ગયા છે, કારણ કે જ્યારથી તેઓ આવ્યા હતા, ડિબેટની શરૂઆત હતી ત્યારથી તેઓ કહી રહ્યા હતા કે બેન થોડી શાંતિ રાખો, હજી પરિણામ આવ્યું નથી, હજી 16 થી 23ની બેઠકો ખુલી નથી, ત્યારબાદ જ પરિણામ ચોક્કસથી નક્કી થશે અને તેમના પ્રમાણે ભલે પાતળી રેખા સાથે પણ અત્યારે હાલ સ્વરૂપજી ઠાકોર જીતી ચૂક્યા છે। સ્વરૂપજી તુમ આગે બઢો, હમ તુમારે સાથ હૈના નારા પણ લાગ્યા છે, જય શ્રી રામના નારા લાગ્યા છે। લોકો ક્યાં ખુશ દેખાઈ રહ્યા છે। કાર્યકર્તાઓની મહેનત ફળી હોવાની વાત સામે આવી રહી છે। કાર્યકર્તાઓ છેલ્લા 10 દિવસથી મહેનત પર લાગ્યા હતા તેવું તેમનું કહેવું છે। વાવના મતદારોની જીત છે, વિકાસની જીત છે। એટલે મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને વાવમાં પણ ભાજપ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગયું અને વાવમાં પણ હવે કોંગ્રેસ ગયું છે। સાથે જ આપણે જણાવી દઈએ કે અપક્ષના જે ઉમેદવાર છે તે ક્યાંય આખા ઇલેક્શનમાં જે મતગણતરી થઈ તેમાં દેખાયા નથી। આ મતગણતરી ઉપરથી કહી શકાય। વધુ આપને જણાવીએ કે 7 વર્ષનો જે વનવાસ છે તે હવે પૂર્ણ થયો છે। વિકાસ ગતિએ કામ કરશે તેવું પણ કાર્યકર્તાઓ કહી રહ્યા છે અને જીતની ઉજવણી કરી રહ્યા છે।